જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પરમ પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજે સનાતન હિન્દુ ધર્મના વેદાદિક ગ્રંથોથી આરંભી ઉપનિષદો, પુરાણો, બ્રહ્મસૂત્રો આદિક ગ્રંથોની રચના કરનાર ભગવાન વેદવ્યાસ નારાયણ, એમની જન્મ જયંતિ અને એ અનુસંધાનમાં આપણા સંપૂર્ણ ભારત દેશની અંદર આપણી પ્રજા ગુરુનામ અપી ગુરુ, ગુરુના ગુરુ જો કોઈ હોય તો ભગવાન વેદવ્યાસ નારાયણ છે, એટલે પરમાત્મા છે. આજના પવિત્ર દિવસે આપણે આપણા વડીલોને પણ ગુરુ માનતા હોઈએ, સંત મહાત્માઓને પણ ગુરુ માનતા હોઈએ, શિક્ષકોને પણ ગુરુ માનતા હોઈએ. તો શાસ્ત્રોમાં કહ્યું છે, એકાક્ષર પ્રદાતારમ ગુરુ ઇત્યુચ્યતે બુધૈહિ. કોઈકની પાસેથી આપણે એક અક્ષર પણ જો ભણ્યા હોઈએ એ આપણા માટે ગુરુ છે. આપણા સત્સંગની અંદર સંતોના માધ્યમથી કથા વાર્તા દ્વારા અનેકવિધ જ્ઞાનની પ્રાપ્તિ સત્સંગ સમુદાયની અંદર ભાઈઓ હોય કે સત્સંગના અન્ય કોઈ પણ અંગ હોય, એની અંદર જ્ઞાનનું પ્રદાન સંતોના માધ્યમથી થતું હોય છે. સંતો એ ગુરુ છે. આજે ગુરુ પ્રત્યે ઋણ અદા કરવાનો આ પવિત્ર દિવસ અને ગુરુને પણ આજે આશીર્વાદ આપવાનો અધિકાર યુક્ત આ પવિત્ર દિવસ છે. આપ સર્વે અમારી સાથે બહુ હેતથી, પ્રેમથી, દિવ્ય ભાવથી જોડાયેલા છો. એટલે વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, એવા જ મુંબઈ નિવાસી ગોલોક વિહારી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ પરમ પવિત્ર ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારી સાથે હેત રાખનારા બધા જે હરિભક્તો છે, એમનું જીવન નિર્મળ બને, સદાચારી બને, જ્ઞાન યુક્ત બને અને એની સાથે સાથે આ સત્સંગની અંદર નિર્ગુણ દ્રષ્ટિવાળું બને, જેનાથી મહારાજ હોય, સંતો હોય, હરિભક્તો હોય કે સત્સંગની અંદર અન્ય કોઈ પણ હોય, એના તરફથી આપણે ગુણગ્રાહક બનીએ, એમનામાં રહેલા ગુણોને આપણે ગ્રહણ કરીએ, જેથી આપણું જીવન પણ અનેકવિધ ગુણથી સંપન્ન બને છે. તો આજના પ્રસંગે દરેક જે હરિભક્તો છે એમના માટે અમે ભગવાનના ચરણોમાં પુનઃ વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમને, તમારા સમગ્ર પરિવારને ખૂબ સુખિયા રાખે, આરોગ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે, ઉત્તરોત્તર પ્રગતિ કરે. એની સાથે આજના આ ગુરુ પૂર્ણિમાના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે સૌને જય સ્વામિનારાયણ.